નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા ટોપિક વિશે વાત કરીશું. આજે આપણે નિરપેક્ષ મૂલ્ય, સ્થાન કિંમત, અંક કિંમત વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે જોઈશું નિરપેક્ષ મૂલ્ય, સ્થાન કિંમત ને અંક કિંમત, સ્થૂળ કિંમત, સ્થૂળ કિંમત અથવા અંક કિંમત વિશે. નિરપેક્ષ મૂલ્યની અંદર કોઈ પણ પ્રકારના ચિહ્નને અહીંયા ધ્યાનમાં લેવાનું નહીં. આપણે કોઈ પણ પ્રકારનો સંખ્યા આપેલી હોય તો સંખ્યાની અંદર આપણે તેના ખાલી આંકડાકીય મૂલ્યને ધ્યાનમાં લેવાનું. આપણે શું કરવાનું? આંકડાકીય જે મૂલ્ય હોય તેને જ ધ્યાનમાં લેવાનું. ધારો કે આપણે અહીંયા નંબર 8 આપેલી છે. શું નંબર આપણે 8 આપેલી છે, તેનું નિરપેક્ષ મૂલ્ય પૂછ્યું હોય. નિરપેક્ષ મૂલ્ય આંખો બંધ કરીને શું લખી નાખવાનું? 8. ખ્યાલ આવે છે? હા. હવે બીજું, આપણે -8 લખ્યું હોય તેનું પણ નિરપેક્ષ મૂલ્ય શું થાય? તેનું પણ અહીં નિરપેક્ષ મૂલ્ય 8 થાય. સંખ્યાની અંદર જે તેની નિશાની હોય, માત્ર ને માત્ર એની નિશાનીને ધ્યાનમાં નથી લેવાનું, માત્ર તે અંકને ધ્યાનમાં લેવાનું. ત્યારે આપણે નિરપેક્ષ મૂલ્ય આપણે અહીં કહીશું. ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? આપણે થોડી જગ્યા નવું પેજ જ લઈ રહીએ આપણે. હા, તો માત્ર એ સંખ્યાના મૂલ્યને ધ્યાનમાં લેતા ધ્યાનમાં લેવાનું. આગળ -2 લઈએ તો પણ એનું નિરપેક્ષ મૂલ્ય શું આવે? 2 આવે. +2 લઈએ તો પણ તેનું નિરપેક્ષ મૂલ્ય શું આવે? 2 આવશે. 3/4 એનું શું આવશે નિરપેક્ષ મૂલ્ય? ખ્યાલ પડે છે? ઓકે. હવે આપણે જોઈશું સ્થાન કિંમત વિશે. એ કિંમત વિશે જોઈશું એ આપણે સ્થાન કિંમત. સ્થાન કિંમતની અંદર કોઈ પણ સંખ્યાના જે પ્રત્યેક અંકની કિંમત જે છે એના સ્થાનને આધારે ત્યાં આગળ કિંમત નક્કી કરવામાં આવે છે. જે કોઈ પણ સંખ્યા જે છે તેનો સ્થાન નક્કી કરવામાં આવે. એકમ, દશક, 100, 1000 એ તો તમને ખ્યાલ જ હશે. 1, 2, 3, 4 આ પ્રકારની એક સંખ્યા જે છે, 4 જે છે તેને શું કહેવાય? એકમનો અંક કહેવામાં આવે છે. 3 જે છે દશકનો અંક કહેવામાં આવે છે. 2 જે છે 100. બરાબર? અહીંયા શું કહેવાય? એકમ, દશક, 100, 1000. 4 જે છે તેને સ્થાન કિંમત કેટલી હશે? અહીંયા એકમના સ્થાન પર છે એટલે સ્થાન કિંમત કેટલી રહેશે એની? 4. 4 ગુણ્યા 1 એટલે 4 રહેશે. ખ્યાલ આવે છે? ચાલો. હવે 3 એ કયા સ્થાન પર છે? દશકના સ્થાન પર છે. 3 કયા સ્થાન પર છે? દશકના સ્થાન પર છે. તેથી 3 ગુણ્યા 10 બરાબર તેની સ્થાન કિંમત કેટલી થઈ? 30. તે જ પ્રમાણે અહીં 2 જે છે એ કયા સ્થાન પર છે? 100મા સ્થાન પર. તેથી તેની કિંમત કેટલી થઈ? 2 × 100. 200.
ત્યારબાદ હવે થશે 1 ક્રોસ 1000. ખ્યાલ આવે છે મિત્રો? એટલે અહીંયા થશે 1 2 3. આ જ પ્રકારે અહીંયા આગળ શું થશે? 4 ની કિંમત, એનું સ્થાન કિંમત એટલે 4 ક્રોસ 1 બરાબર 4. 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 3 ક્રોસ 10. 2 ક્રોસ 100. 1 ક્રોસ 1000. ઓકે, એ પ્રમાણે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. 9432. ચાલો, અહીં 4 ની કિંમત, 4 ની સ્થાન કિંમત તથા 4 ની સ્થાન કિંમત તથા નિરપેક્ષ કિંમત કઈ હશે એ ચેક કરીએ આપણે. ચલો, 4 ની સ્થાન કિંમત. 4 કયા સ્થાન પર છે? 4 કયા સ્થાન પર કહેવાય આપણે? એકમ, દશક, 100. 4 કયા સ્થાન પર? અહીંયા એકમ આવશે 2, દશક, અને અહીંયા 100 ના સ્થાન પર છે. 4 ક્રોસ 100 બરાબર 400. એની શું થઈ? અહીંયા આગળ આપણે એની સ્થાન કિંમત થઈ. 4 ની સ્થાન કિંમત કેટલી થઈ? હવે આપણે નિરપેક્ષ કિંમત. તમને આગળ મેં શીખવાડ્યું, નિરપેક્ષ કિંમત એટલે શું થાય? જે તે અંકની નિશાનીને ધ્યાનમાં લીધા સિવાયની જે સંખ્યા કહેવાય એને આપણે નિરપેક્ષ કિંમત કહીશું. 4 ની નિરપેક્ષ કિંમત કેટલી થશે? 4 થશે. હવે આપણે અહીંયા આગળ એવો પણ ક્વેશ્ચન પૂછ્યો હોય કે સ્થાન કિંમત અને નિરપેક્ષ કિંમતનું સ્થાન કિંમત અને નિરપેક્ષ કિંમતની કિંમતનો તફાવત પૂછ્યો હોય તો આપણે આવડે? 400 ઓછા 4 396 આપણો તફાવત થશે. આ પ્રકારના અલગ અલગ પ્રશ્નો ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો તમારે આ પ્રકારની પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ માટેના કેટલાક ક્વેશ્ચન્સ તમને અહીંયા આગળ હું આપી નાખું છું. ચારસો 56, 352, 499, 480. આ બધાનું તમારે શું કરવાનું? અહીંયા આગળ તમારે સ્થાન કિંમત, દરેકની સુધી રાખવાની તમારે. ઓકે, દરેક અંકની સ્થાન કિંમત શોધવી. આ તમારો હોમવર્ક રહેશે. ઓકે, ચલો હવે આપણે બીજી અહીંયા આગળ જોઈશું કિંમત, જેને આપણે કહીએ છીએ સ્થૂળ કિંમત. શું કહે છે? સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમતમાં શું હોય કે કોઈ પણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાન પર આધારિત રાખતી નથી. તેથી તે કિંમત, તે જ કિંમતની સ્થૂળ કિંમત કહેવામાં આવે છે. આ કિંમતની અંદર શું છે? જો 5 9 8 7, તો અહીં જે છે 7ની સ્થૂળ કિંમત કે કહેવાય? 7ની સ્થૂળ કિંમત એ 7 કહેવાય છે. કેટલી કહેવાય? 7 પોતે જ કહેવાય. તે જ રીતે 5ની સ્થૂળ કિંમત 5 પોતે કહેવાય. 9ની સ્થૂળ કિંમત 9 પોતે કહેવાય. 8ની સ્થૂળ કિંમત એ પોતે કહેવાશે. આ પ્રકારે આપણે અહીં ઓકે, તો વિવિધ સંખ્યાઓના આપણે સ્થૂળ કિંમત, સ્થાન કિંમત વિશે આપણે અહીં માહિતી મેળવી. હવે બીજા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈશું.
2 5 7 2 બરાબર. તેમાં પ્રથમ 2 તથા અંતિમ 2 ની સ્થાન કિંમતનો તફાવત. આ પ્રથમ 2 અને અંતિમ 2 એ બંનેની સ્થાન કિંમતનો તફાવત આપણે ચેક કરીશું. કેવી રીતે શોધીશું? ચલો વિદ્યાર્થી મિત્રો, સ્થાન કિંમત વિશે આપણે હમણાં જ માહિતી મેળવી ચૂક્યા. સ્થાન કિંમત કોને કહીશું? 2 કયા સ્થાન પર છે? અહીં પ્રથમ 2 જે છે એકમના સ્થાન પર છે. અંતિમ 2 છે દશક, સો અને હજારના સ્થાન ઉપર છે. તો 2000 ઓછા 2 કેટલું થશે? અહીંયા આગળ આપણે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 1998, 1998. આપણે અહીંયા પ્રથમ 2 તથા અંતિમ 2 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? 1998. ખ્યાલ આવે છે? તો આ પ્રકારના ક્વેશ્ચનો પણ વિવિધ એક્ઝામની અંદર આપણે પૂછાય છે. તો આશા રાખું છું તમને આપણા વિડીયોઝ ગમતા હશે, તેમજ વિડીયો એક 2-4 વખત તમે જુઓ તો જેથી તમને શું થશે? યાદગીરી રહેશે, તમને ખ્યાલ આવશે. ઓકે, તો અમારા વિડીયોઝ તમે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ બધી માહિતી જે છે એ તમારા મિત્ર વર્તુળ સાથે તમે શેર કરો.